આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જીપીએસસી જીએમડીસી 13/8/2021 રોજ લેવાયેલી એક્ઝામના ઇંગ્લિશ એમસીક્યુ છે. ચાલો નેક્સ્ટ. આઈ ડીડન્ટ ગેટ ખાલી જગ્યા સ્લીપ લાસ્ટ નાઇટ. સાવ સહેલો છે મિત્રો આ ક્વેશ્ચન. જો સ્લીપ એ કેવા પ્રકારનું નાઉન ગણાય? નોન કાઉન્ટેબલ, એટલે કે જેની ગણતરી ન થઈ શકે તેવી. કાઉન્ટેબલ, નોન કાઉન્ટેબલ. તો નોન કાઉન્ટેબલ નાઉનમાં મેની અને ફ્યુ નહીં લાગે ક્યારે. એટલે મેની સ્લીપ ન કહેવાય કે ફ્યુ સ્લીપ ન કહેવાય. મેની શબ્દ ક્યારે વપરાય? MENY, મેની. પછી હંમેશા આવશે બહુવચન. મેની એ મેન ને મેની એ વુમન ને બાદ કરતા. મેની ગર્લ્સ, ઘણી બધી છોકરીઓ. મેની બોયઝ, ઘણા બધા છોકરાઓ. મેની બુક્સ, ઘણી બધી ચોપડીઓ વગેરે. એ જ રીતે ફ્યુ હોય કે અથવા તો અ ફ્યુ હોય, ડઝન્ટ મેટર કે ધ ફ્યુ હોય, એમાં પણ કાઉન્ટેબલ અને એકથી વધારે સંખ્યા આવશે. કુશન અથવા તો ગર્લ્સ શબ્દ છે તો ગર્લ્સ જ રાખીએ, અથવા તો મેટ્રેસીસ અથવા બોર્ડ્સ અથવા પેન્સ, કોઈ પણ શબ્દ લઈ લ્યો. હીરોઝ, હિરોઈન્સ વગેરે. એક્ટર, એક્ટ્રેસીસ, મતલબ બહુવચન હોય તો ફ્યુ આગળ લાગી શકે કે મેની લાગી શકે. હવે બે શબ્દો સમ અને મચ. તો મચ અને સમ બંને નોન કાઉન્ટેબલ નાઉન આગળ લાગે છે. સમ છે ને એ બંનેમાં લાગે છે. સમ એ કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ. જો આમ પણ કહેવાય ગીવ મી સમ મની, MONEY. અને આમ પણ કહેવાય આઈ હેવ સમ રૂપીઝ, મારી પાસે કેટલાક થોડાક રૂપીઝ છે. કેટલાક લોકો, સમ પીપલ. કેટલાક પર્સન, સમ પર્સન્સ. એટલે સમ ઇઝ યુઝડ બિફોર બોથ કાઉન્ટેબલ એન્ડ નોન કાઉન્ટેબલ નાઉન. તો અહીં જોવો જોઈએ સમ લાગુ પડે કે મચ લાગુ પડે. આઈ ડીડન્ટ ગેટ સમ સ્લીપ લાસ્ટ નાઇટ અને આઈ ડીડન્ટ ગેટ મચ સ્લીપ લાસ્ટ નાઇટ. સમ શબ્દ છે તો લાગુ પડે જો વાક્ય છે એ એફર્મેટિવ હોત તો, હકારાત્મક. મેં ગઈ રાત્રે થોડી નીંદર કરી છે, મને અત્યારે ઊંઘ આવે છે. આઈ ગોટ ખાલી જગ્યા સ્લીપ લાસ્ટ નાઇટ, આઈ એમ ગેટિંગ સ્લીપી રાઇટ નાવ. તો આઈ ગોટ સમ સ્લીપ, મેં થોડી ઊંઘ કરેલી ગઈ રાત્રે, મને અત્યારે આમ ઊંઘ જેવું લાગે છે. પરંતુ વાક્ય નકાર છે એટલે મને બહુ ઊંઘ આવી નહોતી. મતલબ આઈ ડીડન્ટ સ્લીપ મચ, આઈ ડીડન્ટ ગેટ મચ સ્લીપ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રિએ મને બહુ મેં ઊંઘ મેળવી નથી, મતલબ મને ઊંઘ આવી નથી કે મળી નથી. આમાં આવશે મચ. સિમ્પલ જ છે સાવ, તમને આવડી જ ગયું હશે. બટ ફોર અધર્સ. નેક્સ્ટમાં હી કુડન્ટ ગેટ ધ જોબ ખાલી જગ્યા હિઝ ક્વોલિફિકેશન્સ. આ સરસ, થોડીક આમાં ડિસ્કસ કરીએ. જે શબ્દો આપેલા છે સંયોજકોનું, ધો, ડિસ્પાઇટ, ઇવન ધો અને ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ, જ્યારે ચાર વાક્યો છે એ ઓપોઝિશન અથવા તો વિરોધ વ્યક્ત કરે છે એ ફિક્સ છે, નક્કી છે. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, વિરોધ અથવા તો કોન્ટ્રાસ્ટ, CONTRAST, કોન્ટ્રાસ્ટ વ્યક્ત કરે છે. એમાંના ધો, ઇવન ધો અને ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ, આ A, C અને D એ કન્જક્શન છે. અને કન્જક્શન જ્યારે ડિસ્પાઇટ છે એ એડવર્બ તરીકે એ માત્ર ફ્રેઝ તો નથી, પરંતુ એ માત્ર સિંગલ વર્ડ છે. અને ડિસ્પાઇટ પછી આ બે શબ્દો પછી ડિસ્પાઇટ એટલે તેમ છતાં પણ, અને ઇનસ્પાઇટ ઓફ, એનો અર્થ એમ જ થાય છે તેમ છતાં પણ. એ બંને પછી ડાયરેક્ટ કાં વપરાય નાઉન્સ, કાં વર્બને ING લગાડીને એનું નાઉનમાં રૂપાંતર કર્યું હોય, અથવા તો પોઝેસિવ પ્રોનાઉન જેમ કે હીઝ, માય, અવર વગેરે. એક્ઝામ્પલ આપું તમને કે તેની સખત મહેનત કરવા છતાં, એટલે કે આમ despite his working
હાર્ડ, હી ફેલ્ડ, તે નાપાસ થયું. ડિસ્પાઇટ હિઝ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ, ઇન સ્પાઇટ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ. હવે જો એની જગ્યાએ ધો, ઇવન ધો લગાડેલા હોય તો કેમ હોય? ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ, ઇવન ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ. આમ પણ હી વર્કડ હાર્ડ ઇવન ધો હી ફેલ્ડ. તો ધો, ઇવન ધો, એઝ, પછી હાઉએવર, આ બધા શબ્દો છે બે સેન્ટેન્સને જોડે છે. એટલે કે એના પછી એ શબ્દ જ્યાં વપરાયેલો છે, ધો, ઓલ ધો, ઇવન ધો, એના પછી આખું સંપૂર્ણ સેન્ટેન્સ હોવું જોઈએ. એટલે કે કર્તા, ક્રિયાપદ, કાળ મુજબ અને વધારાના શબ્દો હોય તો ભલે, ન હોય તો ચાલે. પરંતુ આ બને ડિસ્પાઇટ અને ઇનસ્પાઇટ ઓફ, એના પછી સંપૂર્ણ આખું વાક્ય નહીં આવે, એના પછી ફ્રેઝ આવશે, શબ્દ સમૂહ આવશે. એટલે હી કુડન્ટ ગેટ ધ જોબ ડિસ્પાઇટ હિઝ ક્વોલિફિકેશન, તેની લાયકાત તો હોવા છતાં પણ, તેની લાયકાત છતાં પણ હી કુડન્ટ ગેટ ધ જોબ, તે નોકરી મેળવી શક્યો નહીં. એટલે આમાં ડિસ્પાઇટ. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ મજાની ખાલી જગ્યા કંજક્શનની છે. ધ થીફ વોઝ અરેસ્ટેડ, ખાલી જગ્યા, હી વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન્ટુ એ હાઉસ. બ્રેક ઇન્ટુ એટલે ઘૂસણખોરી કરવી, અંદર ઘૂસી જવું, એન્ટર થવું, પ્રવેશવું. એઝ એટલે કારણ કે, વેર એટલે જ્યાં, ધીસ ઇઝ ધ પ્લેસ વેર વી યુઝ ટુ પ્લે, આ એ સ્થળ છે જ્યાં અમે અગાઉ રમતા. અથવા આઈ વિલ કમ વેર, અથવા તો વેર એવર યુ ગો, તમે જ્યાં જ્યાં જશો ત્યાં હું આવીશ. તો વેર છે એ જ્યારે સ્થળ દર્શાવવાની વાત હોય, એ સ્થળ દર્શક ક્રિયા વિશેષણ તરીકે કામ કરે. અધરવાઇઝ ખૂબ જ આપણે યુઝ કરીએ છીએ, ભાઈ આમ કરો નહીંતર આમ થઈ જશે. એઝ લોંગ એજ, જ્યાં સુધી, ત્યાં સુધી. ઘણા મૂવીમાં છે ને, હી વિલ નોટ કિલ યુ એઝ લોંગ એઝ હી નીડ્સ યુ, જ્યાં સુધી એને તારી જરૂર છે ત્યાં સુધી એ તને મારશે નહીં. એટલે યુ આર સેફ, તારી પાસે જ્યાં સુધી વ્યક્ત કરવા માટે, કંઈક આપવા માટે સિક્રેટ છુપાયેલું છે ત્યાં સુધી એ નહીં મારે. હોલિવૂડના મૂવીમાં આપણે જોઈએ છીએ, બોલિવૂડના મૂવીમાં પણ જોઈએ છીએ. તો એઝ લોંગ એઝ. હવે વાક્ય જુઓ. ધ થીફ વોઝ એરેસ્ટેડ, ચોરની ધરપકડ થઈ. તો સાવ સરળ છે. પાછળ આપેલું છે હી વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન્ટુ ધ હાઉસ, એ શું આપેલું છે? પાછળ રીઝન આપેલું છે, મતલબ પાછળ કારણ આપેલું છે. કયું કારણ છે? તે ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કરી રહ્યો હતો. તો અહીંયા લખશું એઝ, બીકોઝ પણ લાગે, પરંતુ બીકોઝ છે નહીં. આમ પણ વાક્ય હોઈ શકે એઝ ધ થીફ વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન્ટુ ધ હાઉસ, કોમા હી વોઝ અરેસ્ટેડ. ઓકે, સાવ સહેલું. અને આઈ હોપ કે યુ હેવ ગોટ ઇટ. નેક્સ્ટ. આ પણ મજાનું છે. ધ ટીચર ડીડન્ટ પનિશ ધ ચીટિંગ સ્ટુડન્ટ, ખાલી જગ્યા, હી વુડ નેવર ડુ ઇટ અગેઇન. આ પણ કંજક્શનનું છે. ઇન કેસ, કદાચ, આમ થાય તો, અથવા તો આમ થાય તો. માની લો કે એમાં એક્ઝામ્પલમાં ખેડૂતોએ પાકને ઢાંકવા માટે કપડું છે એ તૈયાર રાખ્યું, બિગ ક્લોથ. એટલે ધ ફાર્મર્સ કેપ a big cloth અથવા તો a cover to cover the crop. In case it rains, કદાચ વરસાદ આવે તો, એમ માની લો કે keep plan B ready in case A fails. પ્લાન બી છે તૈયાર રાખો. ઇન કેસ એ ફેલ્સ, કદાચ એ પ્લાન છે ફેલ થાય તો આવા અર્થમાં ઇન કેસ કામ કરશે. ફોર ફિયર ધેટ, એ પણ સંયોજક તરીકે કામ કરે છે. પ્રોવાઇડેડ ધેટ, એ શરતે, અને અધરવાઇઝ નહીંતર. ફોર ફિયર ધેટ એ જનરલી સંયોજક તરીકે નહીં કામ કરે, આમ તો આગળ પ્રિપોઝિશન છે એટલા માટે.
પરંતુ આ બાકીના જે 3 છે એ, સી અને ડી કન્જક્શન તરીકે, ખાસ તો સી અને ડી કન્જક્શન તરીકે, ઇન છે ઇન કેસ એ આવી રીતે ફ્રેઝ છે ફોર ફિયર ધેટ ની જેમ જ તે. એ શરતે, હવે વાક્ય જો માની લો કે આપણે એમ કહીએ કે શિક્ષક, ધ ટીચર ડીડન્ટ પનિશ ધ ચીટિંગ સ્ટુડન્ટ, એની જગ્યાએ ધ ટીચર વિલ પનિશ ધ ચીટિંગ સ્ટુડન્ટ પ્રોવાઇડ ધેટ હી ડઝ ઇટ અગેઇન. શિક્ષક એ વિદ્યાર્થીને સજા કરશે એ શરતે કે એમ જો એ વસ્તુ એ ફરીથી કરશે તો. એટલે કે પ્રોવાઇડેડ ધેટમાં એક ક્રિયા થાય તો જ, અથવા તો એ શરતે જ બીજી ક્રિયા થાય. એટલે વિદ્યાર્થી જો ફરીથી ચીટિંગ કરે અથવા તો તોફાન કરે તો સર સજા કરે, આવી આપણી કન્ડિશન છે. એટલે સર વિલ પનિશ ચીટિંગ સ્ટુડન્ટ પ્રોવાઇડેડ ધેટ હી વિલ મેક ધ મિસચીફ અગેન, હી વિલ ચીટ અગેન, હી વિલ કોપી ઇન ધ એક્ઝામિનેશન અગેન. તો આ અને હવે નકારમાં છે, તો બંને વાક્યો નકાર છે એટલે બે અકાર હોય અથવા તો બંને નકાર કરો તમે, અર્થ તો એકનો એક જ રહેવાનો છે. શું? ધ ટીચર ડીડન્ટ પનિશ ધ ચીટિંગ સ્ટુડન્ટ. શિક્ષકે એ ચીટિંગ સ્ટુડન્ટ એ તોફાની અથવા તો જેણે છેતરપિંડી કરી છે એ વિદ્યાર્થીને સજા ન કરી, પ્રોવાઇડેડ ધેટ એ શરતે, પ્રોવાઇડેડ ધેટ હી વુડ નેવર ડુ ઇટ અગેન, તે એ ફરીથી નહીં કરે. એટલે તે એ ફરીથી નહીં કરે એ શરતે એને કઈ ક્રિયા છે માન્ય રાખી સજા નહીં કરવા માટેની. ઓકે, તો હિયર ધ આન્સર વિલ બી પ્રોવાઇડેડ ધેટ. ઓકે, ચાલો નેક્સ્ટ.